આ મુદ્દો એટલા માટે કે કેટલાક સમયથી કેટલાક ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, આક્રોશિત છે, કેમ કે આપણો પ્રદેશ ઔદ્યોગિક ક્રાંતિવાળો વિસ્તાર છે, આપણો પ્રદેશ છે. ઉદ્યોગો માટે અને આપણા તમામ માટે, ત્યાં સુધી કે ખેતીવાડી માટે પણ વીજળીની જરૂર છે. અને વીજળીનું સવિશેષ ઉત્પાદન, બિનપરંપરાગત વીજળીના ઉત્પાદનમાં મારું ગુજરાત શ્રેષ્ઠ છે. એ સોલર ઉર્જા હોય કે પછી વિન્ડ પાવર હોય. અને મોટાભાગના આ પાવર પ્રોજેક્ટ કચ્છની અંદર છે. કચ્છથી જે પાવર નીકળે છે એ પાવર ગુજરાતભર અને દેશભરમાં જાય છે. અને પાવરના ટ્રાન્સમિશન માટે ટ્રાન્સમિશન લાઇન લગાવવાની હોય છે. એ પાવર ગ્રીડ થકી હોય કે પછી ખાનગી પાવર ઉત્પાદન કરતી કંપનીઓ. અને એ માટે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કરતાં પણ ટ્રાન્સમિશન સિસ્ટમ માટે જે મોટા મોટા થાંભલા લાગે છે, તાર લાગે છે, એ સ્વાભાવિક રીતે જમીન સંપાદન કરાતી હોય છે, જરૂરી હોય છે. ખેડૂતોને એનું પૂરતું વળતર આપવું જરૂરી છે, એની પ્રોપર પ્રક્રિયા સાથે કરવું જરૂરી છે. ખેડૂતોનો આક્રોશ અને આરોપ છે, ખાસ કરીને મોરબી, કચ્છ બાદ મોરબી જિલ્લો આવે છે, સુરેન્દ્રનગર અને થોડોક ભાગ અમદાવાદનો એ ખેડૂતોનો આક્રોશ અને એ છે કે આડેધડ થાંભલા લગાવવાનું શરૂ થાય છે, ખેતીને નુકસાન થાય છે, ખેડૂતની ચિંતા નથી કરવામાં આવતી, ખેડૂતને પૂરું વળતર નથી આપવામાં આવતું. વાત સુરેન્દ્રનગર અને મોરબીની સવિશેષ કરવી છે, કારણ કે ત્યાં થોડોક આક્રોશ છે, થોડોક મને ઘણો આક્રોશ છે. ખાસ કરીને આપ દ્રશ્યો જોઈ શકો છો. મોરબીમાં મોટા પાયે આ વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. રાત્રિ સભાઓ થાય છે, ભજન કીર્તન થાય છે, અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવે છે અને ખેડૂતો પોતપોતાની રીતે આક્રોશ વ્યક્ત કરે છે. સભામાં ઉપસ્થિત રહેનાર એ વ્યક્તિ કોઈ પક્ષનો નથી, બની શકે પક્ષની નીતિ સાથે જોડાયેલો હોય, પક્ષ સાથે જોડાયેલો હોય, એ કોંગ્રેસ હોય, બીજેપી હોય કે આપ, પણ એ ખેડૂત તો છે. અને એટલે જ એ ખેડૂતો રાત્રિ સભા પણ કરે છે અને તમામ એક થઈને મનમાની રીતે થાંભલાનું ઇન્સ્ટોલેશન ન થાય એ પ્રકારની માગણી કરે છે. હું ફરીથી કહું છું, વિકાસના કાર્યો માટે મારા ગુજરાતનો ખેડૂત હરમેશ એની જમીન આપે છે. મારા ગુજરાતનો ખેડૂત પ્રોગ્રેસિવ વિચારવાળો છે અને એટલે જ મારું ગુજરાત મોડેલ છે. પણ એનો મતલબ એ ન હોઈ શકે કે ખેડૂતને વિશ્વાસમાં લેવામાં આવે. એનો મતલબ એ પણ ન હોઈ શકે કે જરૂર સિવાય આડેધડ ખાડા ખોદી દેવામાં આવે. ખેડૂતનો પાક ક્યારે લેવાશે, ક્યારે નહીં લેવાય, ખેડૂતના બાકીના પાકને શું નુકસાન થશે એ ન વિચારાય, ખેડૂતને પૂરતું એનું વળતર ન ચૂકવાય, આ ન હોઈ શકે. ખેર, કેવી કેવી સભાઓ થાય છે. મોરબીના તમે આક્રોશવાળા વિડીયો પણ જોજો. અને મોરબીની અંદર ખુદ મોરબીના જે ધારાસભ્ય છે કાંતિભાઈ અમૃતિયા, એમના સગાભાઈ કાળાભાઈ, એમને પણ એ રેલીની અંદર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જબરજસ્ત એમને વાત કરી હતી. અને એ પણ કહ્યું હતું કે હવે ટ્રેક્ટર રેલી પણ નીકળશે અને વિરોધ પણ થશે. કાળાભાઈનો વિડીયો પણ જોજો અને સાઉન્ડ સાંભળજો પણ ખરા. બધા થાંભલા વાળાને બધાને કહી દીધું જેને જે આવું હોય અને યમરાજ ને આવું હોય તો છૂટ. હવે પાડો ઈ આ બોલા હું હાકીશ, હવે છૂટ. અને કોઈ મારે કોઈની દુશ્મની નથી, ઘરમાં કોઈ કુટુંબમાં કીએ. હવે મારે મારા બાપને ગામમાં બલિદાન દેવું અને રાખીશ. આવું હોય તો બાપને હા માએ રાખીશ. હવે ના ના આમે રાખવાની બધું, અને આમે કરવાનું ને આમે કરવાનું, એમાં કોઈ બાકી નથી. અને હવે આપણે દાંતેડા છે ને, વાગવા જવું છે, વાગવા. જોકે સરકાર તરફથી કાંતિભાઈ અમૃતિયા પણ આશાવાદ વ્યક્ત કર્યો છે અને પરસોત્તમભાઈ રૂપાલા સાંસદ છે, તેમને પણ કહ્યું છે કે ખેડૂતોની આ વ્યથા સરકાર સુધી પહોંચી છે અને સરકાર ઘડતું કરશે. આવા સાંભળી લઈએ. પરસોત્તમભાઈ રૂપાલા સાંસદ છે, પૂર્વ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી છે, તેમને શું કહ્યું અને કાંતિભાઈ અમૃતિયાએ શું કહ્યું. મેં કાલે કૃષિ મંત્રી શ્રી સાથે આ વિષયની વિગતવાર ચર્ચા પણ કરી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાન ઉપર પણ આ વિષય છે જ. મારી પોતાની માન્યતા એવી છે કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને નુકસાન ન થાય એવા પ્રકારની નીતિ બનાવવા જઈ રહી છે અને આનો સુખદ ઉકેલ વહેલામાં વહેલી તકે
સરકારશ્રી દ્વારા લાવવામાં આવે અને ખેડૂતો હેરાન ન થાય એવી અપીલ પણ આપના માધ્યમથી કરું છું. એ મારું ગામ છે, એમનો ઉકળાટ હોય એના હું ભેગો હોય. આ રાજ્યના મુખ્યમંત્રી પણ અમારી સાથે મિટિંગ કરી દઈ પોઝિટિવ છે, હર્ષભાઈ પોઝિટિવ છે, અને જરૂર પડે તો અમે કેન્દ્રમાં અમારા ભાઈ શ્રી અમારા નરેન્દ્રભાઈ વડાપ્રધાન એમને પણ અમે રજૂઆત કરી. રસ્તો જે અમારે કાઢવાનો હોય એ પૂરેપૂરો કોકડથી રસ્તો નીકળશે એવું હું પ્રયત્ન કરીશ. ખેડૂતોના આ મુદ્દે ચર્ચા કરવા માટે કાળાભાઈ અમૃતિયા ખેડૂત અગ્રણી પણ છે, કાંતિભાઈ અમૃતિયાના ભાઈ પણ છે. રાજદીપસિંહ ચૌહાણ ખેડૂત છે, ભોળાદ ગામ, અમદાવાદ જિલ્લાના. તેમનો સામેથી મને આજે ફોન આવેલો, એમની સમસ્યા વ્યક્ત કરેલી, એમની સમસ્યાને પણ સમજવી છે. અને હિતેન્દ્રભાઈ પટેલ બીજેપીના નેતા છે. હિતેન્દ્રભાઈને એટલે જોડ્યા છે કે સરકાર શું કરી રહી છે, સરકાર શું કરવા માગે છે, સરકારે આ મુદ્દાને કેટલી ગંભીરતાથી લીધો છે, તે હિતેન્દ્રભાઈ સાથે વાત કરીને જાણવું છે. પણ શરૂઆત કાળાભાઈ અમૃતિયા સાથે જે મેં વાત કરી છે ને સંવાદથી કરેલી. કાળાભાઈ, તમારું પ્રવચન હું સાંભળતો હતો. શું કારણ તમે આટલા આક્રોશિત હતા અને ખેડૂતોનું કહેવું છે શું? ખેડૂતો માટે મારા ગામમાં જે મેં પરિસ્થિતિ જોઈ, ખેડૂતે ખાંભલો એક નાખો ને આખું ખેતર ખીરી નાખે અને માથે ચોમાસું આવે. પછી અમે અત્યાર સુધી 10 દી રાહ જોઈ, તમામને હાથ જોડ્યા, બધાને કીધું, છતાંય કોઈ પછી હજી આગળ વધ્યું. પછી અમારે જે વળતર જોતું હોય રોનકભાઈ, ખેડૂતો માટે અમારે જે વળતર પૂરતું આવતું નથી. હવે 7 વીઘા જમીન હોય, 5 વીઘા જમીન હોય, એને થાંભલા ખેતરની પથાર પડી જાય. હવે ઘરવાળા ઓફ થઈ ગયા હોય તો ખાલી 1.5 લાખ રૂપિયા દઈ દે ભાઈને, કાંઈ અમારે નથી જોતું. હલો, મહિને 1.5 લાખ જેને મહિને 1.5 લાખ દેવા માંડે, કાંઈ નથી જોતું. એટલે અમને બધા બૈરાઓ, મારા બેન દીકરી રોતી હતી જેતપુરમાં, આ હુંડા પડતા હતા. એટલે મારે પછી પટમાં હું આવ્યો. હું ખેડૂતનો દીકરો હું અને હું ખેતી બધું કરીને આવ્યો, વાઢી બધું કરી, પંપ દવા બધું કર્યું મેં. મારે કોઈ અમે વિરોધ નથી, કોઈ પક્ષ અમે વિરોધ નથી. મારે તો આ ખેડૂતો માટે કરવું, બધા ખેડૂતો માટે. અને મારા ગામમાં જે પરિસ્થિતિ અમુક ની છે, રોનકભાઈ રોવે હે. અને હું આગળ મારા બાપનું નામ હતું એ રીતે મારે આમાં આવવું પડે ને પટમાં. આ બધી રજૂઆતો તમે કોને કોને કરી અને કેવા પ્રત્યુત્તર મળ્યા, કેવો રિસ્પોન્સ મળ્યો? તમામ ઠેકાણે કલેક્ટર સાહેબ આગળ, બધે ભાઈ 2 વાર મોટા ભાઈ આવી ગયા, પ્રકાશભાઈ બધા આવી ગયા. અને ભાઈએ બોલાવ્યા, એને થોડાક વધારી દીધા, પણ જે વળતર મળવું જોઈએ એ નથી મળ્યું. કેમ કે તમારા સગ્ગા ભાઈ કાંતિભાઈ અમૃતિયા રાજ્ય સરકારમાં મંત્રી છે, સ્થાનિક ધારાસભ્ય છે. તમારું આ પ્રકારનું સ્ટેન્ડ રાજકીય રીતે તમારા ભાઈને નુકસાન તો કરે ને? ના, ઈ મથે એમાં નુકસાન ન આવે. ઈ નો મત તો મારે નુકસાન ગણાય. ઈ પોતે મતે, એવું નથી નુકસાન નથી, પોતે મતે, પોતે અહીંયા આવી ગયા, બધું કરી લીધું. એ રાજકારણ નું નથી આમાં તો મારે કોઈ પક્ષ આવે. હું 57 વર્ષનો થયો, મારે કઈ ચૂંટણી નથી લડવી. અને મારે તો મારા ભાઈ બહેન, મારા બાપનું ગામ એ તો ખેડૂતો, હવે ખેડૂતો આજે મારે રહેવું જ પડે ને. નહીં, તમારે ચૂંટણી નથી લડવાની, પણ તમારા ભાઈ તો રાજનીતિમાં છે ને, છે ને. એમના પક્ષ તરફથી એ ચૂંટણી લડશે, બીજું કોઈ ચૂંટણી લડશે. વિપક્ષ તો આને મુદ્દો બનાવશે કે નહીં ચૂંટણીમાં? કોંગ્રેસ, આપ જે પણ વિપક્ષ છે, ચૂંટણીમાં મુદ્દો બનાવશે કે નહીં? તો નુકસાન તો થશે ને તમારા ભાઈ એમના પક્ષને. ના 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 ના, આમાં વિપક્ષ નથી આવતું, આ ખેડૂતનું જ આવે. આ કોઈ પક્ષનું નથી આવતું. હલો, અને અમારે સરકાર, અમે કોઈ વાંધો નથી. અમારે વાંધો એ ટાવર વાળા. મારો ભાઈ તો હું અહીંયા પતી જાય એટલે હું પગે લાગીશ માણસ, એને ક્યાં અમારે દુશ્મની છે કોઈ? જુઓ, કોંગ્રેસ રેલી કરવા જઈ રહ્યું છે. શું તમે કોંગ્રેસની એ રેલીના સમર્થનમાં છો? તમે જોડાવાના છો? આમાં ક્યાં કોંગ્રેસ ભાજપનું આવ્યું છે? નહીં, હવે જે કોંગ્રેસ રેલી કરવાની છે તેની વાત કરી રહ્યો છું. કોંગ્રેસ જે કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે તેની વાત કરી રહ્યો છું. ના, મેન હવે અમારે અહીંયા કોંગ્રેસ ભાજપ કે ગમે પક્ષ આવી શકે, આવો ના નથી, પણ કોઈ મર્યાદા હવે અમારે ખેડૂત માટે આવું તો આવો, બાકી નથી આવું. એક છેલ્લો સવાલ, આનો ઉકેલ શું હોઈ શકે? ઉકેલ બધો આવશે રોનકભાઈ. સમય આવે ત્યાં બધું થશે. વાણીઓ પણ વાદી બની શકે. આ સ્થિતિ ઉદ્ભવી કેમ? તમને શું લાગે છે?
એવી વાત નથી. હવે શું ખબર પડતી નથી. આ ખેડૂતને આટલા હેરાન થાય ખબર નથી પડતી. હવે જે હોય હવે મને ખબર પાડવાની છે. પ્રશાસનના અધિકારીઓ જો આ કાર્યક્રમ જોતા હોય તો તેમને આપ શું કહેવા માંગશો? પણ અધિકારી જે હોય અને જો ખેડૂતનું હિત હોય તો રાજીનામા દઈને આવી જાઓ. અન્ય જે ધારાસભ્યો કે જનપ્રતિનિધિઓ છે તેમનું શું કહેવું છે આ મુદ્દે? ઈ બધાય તો અહીંયા આવે જ છે, બધાય નથી આવતા એવું નથી. પરમદી આવ્યા હતા, કાલે બોલાવ્યા હતા મીટિંગમાં, પણ રીવારોજી આવતો નથી. કાંતિભાઈ અમૃતિયાના ભાઈને આપણે સાંભળ્યા. આ તમામની વચ્ચે આજે મને ધોળકાથી ફોન આવે છે બોળાદ ગામના ખેડૂતનો, રાજદીપસિંહ ચૌહાણનો. તેમને અલગ વ્યથા વ્યક્ત કરી છે. તેમના ત્યાં હજી ટાવર લાગવાના શરૂ નથી થયા, પણ તેમની ચિંતા પણ છે. અને એટલે જ મેં એમને વાત કરી કે તમે જોડાશો તો વિચાર કરો, એક ખેડૂત કામકાજ મૂકીને પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે એબીપી સુધા સ્ટુડિયો પહોંચ્યા છે. રાજદીપસિંહ ચૌહાણ મારી સાથે જોડાયા. રાજદીપસિંહભાઈ, મારે એક્ઝેક્ટ સમજવું ને જાણવું છે, તમને ચિંતા છે શું અને અત્યાર સુધી શું થયું છે આ બાબતે? પહેલાં તો હું આપનો આભાર વ્યક્ત કરીશ કે તમે અમારા ગામનો મુદ્દો અમને રજૂ કરવાનો તક આપી. બીજું કે હાલ અમારા ગામમાં એવી પરિસ્થિતિ છે કે અત્યારે 15 થી 20 જે ખેડૂતો છે એમને ડિવાઈડ અને રૂલની નીતિથી કામ કરે છે. મતલબ એક ખેતરમાં થાંભલો ઊભો થઈ જાય પછી બીજા ખેડૂતને જાણ કરે કે તમારા ખેતરમાં થાંભલો આવે છે. નોટિસો આપી છે. હમણાં જેમ આપણે ટીવી ઉપર બતાવીએ એમ રામજી મંદિરની પાવતી હોય એવી નોટિસ છે. નથી ક્યાંય તારીખનો ઉલ્લેખ, નથી કેટલી જમીન એક્વાયર કરવી એવો ઉલ્લેખ, કે નથી કોઈ વળતરની ચોખવટ. હવે આ પરિસ્થિતિમાં ખેડૂત જાય ક્યાં? ખેડૂતે છતાં કલેક્ટર સમક્ષ અરજી કરી છે, વીજ કંપનીને અરજી કરી છે, પણ કોઈ જ પ્રત્યુત્તર મળ્યો નથી. એટલે આવનારા સમયમાં ખેડૂતને ખબર જ નથી કે કેટલું વળતર મળવાનું છે, એમની કેટલી જમીન જવાની છે. અને હાલ જે કામ ચાલુ છે તો એ કામમાં પણ 1 વીઘો જમીન બગાડ થાય છે. હવે અમારો જે ભાલગાળો છે ત્યાં વર્ષે એકવાર આવક આવે છે, એ વરસાદ સારો હોય તો આવી પરિસ્થિતિમાં ખેડૂત જાય ક્યાં? રોનકભાઈ, આ એક મોટી ચિંતા છે અમારી. રાજદીપસિંહભાઈ, મને એક્ઝેક્ટ સમજાવો, શું તમારા ત્યાં જમીન એક્વાયર કરવાનું શરૂ થઈ ચૂક્યું છે? મને એ પણ સમજાવો કે કેટલા રૂપિયા આપવામાં આવશે એ કહેવામાં આવી રહ્યું છે કે નહીં? મને એ પણ સમજાવો કે ખેડૂતને કેવી રીતે લોંગ ટર્મ પણ નુકસાન થઈ શકે તેમ છે. અને ત્રીજું એ પણ ચોથું એ પણ સમજાવો, શું ઉચિત ભાવ મળે, ખેડૂતના હિતનું રક્ષણ થાય તો ખેડૂત ઇલેક્ટ્રિફિકેશન માટે તૈયાર છે કે નહીં? સાહેબ, જે નોટિસ આપી એમાં કોઈ જ ઉલ્લેખ નથી કે તમારી કેટલી જમીન લેશું, તમને શું વળતર આપશું, એવો કોઈ જ ઉલ્લેખ નથી. ખેડૂતોની માંગ એ છે કે યોગ્ય વળતર આપે, ખેડૂતો સાથે ચર્ચા કરે કે એમની માંગ શું છે, કેટલા વળતરની માંગ છે. અને બીજું કે લોંગ ટર્મની તમે જે વાત કરી, તો અત્યારે જે જમીન ઉપર થાંભલો ઊભો થશે એ જગ્યાની વેલ્યુએશન કમ્પ્લીટલી ડાઉન થઈ જશે. કેમ કે જ્યાં વીજ પોલના જે વાયર આવશે એના 43 મીટર આ બાજુ અને 43 મીટર આ બાજુ, કોઈ એને નહીં થઈ શકે. એટલે જે જમીનની જે વેલ્યુએશન છે બિલકુલ ડાઉન થઈ જશે. તો એના અનુસંધાને યોગ્ય વળતર મળે એવી અમારી સરકારને દરખાસ્ત છે. અમે કોઈ ના નથી પાડતા કે અમારે જમીન નથી આપવી. આપ જોડાયેલા રહો હિતેન્દ્રભાઈ. જી. અમે કોઈ ના નથી પાડતા ખેડૂતો કે જમીન નથી આપવી. દેશહિતની વાત આવશે, દેશહિતની વાત આવશે, અમે જમીન આપવા તૈયાર છીએ. પણ અમારું પણ આગળનું વિચારીને સરકારે નિર્ણય લેવો જોઈએ કે જે લે છે તો એ જે ખેડૂતો છે એની આગળની પેઢીઓ કઈ રીતે ચાલશે, એની યોગ્ય વ્યવસ્થા કરવી પડે, યોગ્ય વળતર આપવું પડે. આપ જોડાયેલા રહો. હિતેન્દ્રભાઈ મારી સાથે જોડાયા. હિતેન્દ્રભાઈ જુઓ, મેં કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષ કે કોઈને રાજકીય રીતે જોડ્યા નથી. તમને એટલે જોડું છું રાજકીય રીતે કે સરકારમાં એક્ઝેક્ટ શું ચાલી રહ્યું છે. શાસક પક્ષ સાથે તમે જોડાયેલા છો. શાસક પક્ષ શું કરી રહ્યો છે, શું કહેવા માગે છે, વાત ખેડૂત સુધી પહોંચી શકે. અને બીજું એનાથી આગળ કહું, તમે સરકાર પક્ષ તમારો અને ખેડૂત વચ્ચેની કડી બની શકો, દર્દ પહોંચાડી શકો. મને એટલું કહો, શું ખેડૂતોની વ્યથા ખોટી છે? નંબર 1.
નંબર 2, સરકાર શું કરવા માંગે છે અને તમારા પક્ષના નેતાઓ શું કહી રહ્યા છે? રોનકભાઈ, આખી એ ચર્ચામાં આપે આપની ઓપનિંગ કમેન્ટ્સમાં આ કામ કેમ થઈ રહ્યું છે એની ખૂબ ડિટેલમાં વાત કરી. રાષ્ટ્રના હિતમાં, રાજ્યના હિતમાં વીજળીની જરૂરિયાત છે એના માટે થઈ અને ગુજરાતના બોર્ડરના વિસ્તારમાં જે વીજળીના પ્લાન્ટ નાખ્યા છે સોલર વીજળીના, અને રાજ્યમાં અને દેશમાં વીજળી પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે અને એના માટે જે ટ્રાન્સમિશન લાઈનો છે એના માટેની આ મથામણ છે. ખેડૂત આગેવાનોની લાગણી પણ મેં સાંભળી છે અને એમની લાગણી છે કે પદ્ધતિસર કામ થાય, વળતરની જે પદ્ધતિ છે એમાં બદલાવ આવે, એમાં જે માપ છે એમાં પણ જેટલું નુકસાન થાય એટલું વળતર મળે અને આ નાખવા માટેની જે પ્રક્રિયા છે પારદર્શક થાય. આપે જે લાગણી વ્યક્ત કરી છે એની સાથે અમારા લોકપ્રતિનિધિઓએ પણ અગાઉ લાગણી વ્યક્ત કરી છે. ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિઓએ પણ આ બાબતે લેખિતમાં અને ટેબલ ઉપર ચર્ચા કરી અને આ બધી મુશ્કેલીઓની રાજ્ય સરકારને અવગત કરેલી છે. સરકાર એ દિશામાં ઘટતું કરશે એવી ખાતરી એટલા માટે આપું છું કે ભૂતકાળમાં પણ આ જ સરકારે આ સંપાદનની પ્રક્રિયામાં, એટલે રોડ રસ્તા માટે જમીન સંપાદન, કેનાલ માટે જમીન સંપાદન અને ઇલેક્ટ્રિસિટી એક્ટ પ્રમાણે વીજળીના પોલ નાખવા માટેની જે પ્રક્રિયા છે એમાં આ જ સરકારે સુધારો કર્યો છે. અત્યારે જે પ્રમાણે આંદોલન ચાલુ થયું છે, મને એમાં થોડીક શંકા એટલા માટે છે કે 2 કોટેશન આપને આપું કે આ એબીપી અસ્મિતાના હમણાં 6:30 થી 7ના બુલેટિનમાં પાલભાઈ એક વાત કરતા હતા કે આ માત્ર વળતર માટેની લડાઈ નથી, અમારી તમામ માગણીઓની વાત છે. એક બીજું, લાલજીભાઈ દેસાઈનું એક નિવેદન હતું કે આમાં આપ પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, હિતેન્દ્રભાઈ એક સેકન્ડ નહીં બોલવા દઉં. હિતેન્દ્રભાઈ એક સેકન્ડ આ મુદ્દે હું એટલે નહીં બોલવા દઉં કે મેં એમના મુદ્દાનો ઉલ્લેખ કર્યો નથી, એમને જોડ્યા નથી. એકદમ સ્પષ્ટ કરું છું, મેં એમના આંદોલનની વાત સુદ્ધા કરી નથી, એટલે તમને એ અધિકાર નથી એ વાત મૂકવાનો. અહીંયા મેં જો કર્યો એમને જોડ્યા તો ડેફિનેટલી તમે એના મુદ્દે ચર્ચા કરી શકો છો. હું સ્પષ્ટ કહું છું, તમે મહેરબાની કરીને મુદ્દો લાવશો નહીં, રાજનીતિનો પ્રયાસ ના કરશો. મારો સવાલ ખેડૂતોની જે વ્યથા હતી એને લગતો છે. કોઈ હું હજી સ્પષ્ટ કહું છું હિતેન્દ્રભાઈ, એના માટેનું આ પ્લેટફોર્મ નથી. અને એવું જ હતું તો હું એ લોકોને પણ બોલાવતે. એ કોઈ મારા દોસ્ત કે દુશ્મન નથી ને તમે મારા દોસ્ત કે દુશ્મન નથી. તો માત્ર ખેડૂતનો છું, એટલે એ સિવાયની વાત કરો તમે. હું એટલા માટે રોનકભાઈ બીજી વાત કરું કે ખેડૂતો મિત્રોને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતો માટે જે કામ કર્યા છે, ખેડૂતો માટે જે ચિંતા છે, હું તમને કહું કે જે લોકો અત્યારે જમીનના વળતરની અથવા ખોટું છે અથવા આંદોલન કરવા લઈ જાય છે, 15 ઓક્ટોબર 2015 સુધી 2004 થી 14 સુધીની સરકારમાં આ થાંભલા નાખવા માટે જમીનના વળતરની કોઈ જોગવાઈ નથી. માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી 15 ઓક્ટોબર 2015ના દિવસે આ સુધારો કરી અને જે થાંભલો નાખીએ એની નીચે જમીન આવે એનું બજાર કિંમતથી 85% વળતર અને જે થાંભલાનો તાર જાય એના સ્પાન માટે 15% વળતરની જોગવાઈ એ અમે જ કરી છે. કયા મોઢે આ લોકો વાત કરે છે? એમના સમયમાં તો આપતા જ નહોતા. મારું ખેતર, હું રાયપુર એક સેકન્ડ, જો તમે ફરીથી ફેવરી રહ્યા છો, એક સેકન્ડ હિતેન્દ્રભાઈ ફરીથી કહું, રોકીશ નહીં તો હું નહીં બોલવા દઉં. હિતેન્દ્રભાઈ નહીં બોલવા દઉં, હું ફરીથી કહું છું. એક સેકન્ડ હિતેન્દ્રભાઈ, એક સેકન્ડ. તમે મહેરબાની કરીને રાજકીય વાત ના કરશો. તમારી કોંગ્રેસની જે પણ લોચા લબાચા હોય તમે જાણો ને. કોંગ્રેસના મારી વાત ખેડૂતો પૂરતી જ છે. મારી વાત ખેડૂતો પૂરતી. બીજે કયા મોઢે બધા ખેડૂતો ખોટું બોલી રહ્યા હતા. મોરબી વાળા કાંતિભાઈના ભાઈ ખોટા બોલી રહ્યા, મારા સ્ટુડિયોમાં આવેલો ખેડૂત ખોટો બોલે. મારી વાત હું ફરીથી કહું છું, હું સ્પષ્ટ છું. અને અમે એટલે જ નથી જોડ્યા તમને, એટલે જોડ્યા તમે શાસક પક્ષમાં છો. તમે મહેરબાની કરીને કોંગ્રેસની રેલી, કોંગ્રેસના કાર્યકર્તા, કોંગ્રેસના આરોપ ભૂલી જાઓ. મારા ખેડૂત માટે શું એ વાત કરો બસ. જેટલી કરવી જે આપવાને કહો તમે. રોનકભાઈ, ખેડૂત માટે શું એ જ વાત કરું છું કે આ 85%ની વ્યવસ્થા 2015માં અમે કરી, 2024માં એને 100% કરી અને 25માં એને 200% કરી. એટલે અમે એ ક્રમશઃ એ વ્યવસ્થા કિસાન સંઘ, પાર્ટીના પ્રતિનિધિઓ અને ખેડૂતોની લાગણીને આધારિત એમાં વધારો કર્યો છે. આ દિવસોમાં, આવનારા દિવસમાં એમાં જરૂરી તમામ સુધારા કરવાની અમારી નેમ છે. અને એટલા માટે
કે તમે જુઓ વીજળીની આવશ્યકતા શું છે. આજે 2000ની સાલમાં પ્રતિ વ્યક્તિ 1000 યુનિટ વાપરતા હતા, આજે 2500 યુનિટ પ્રતિ વ્યક્તિ વપરાય છે. ખેડૂતોના કનેક્શનો 2000માં 4 લાખ હતા, આજે 22 લાખ કનેક્શન થયા. પહેલાં 104 મહિને વીજળીનું કનેક્શન મળતું હતું, અત્યારે 4 મહિને વીજળીનું કનેક્શન મળે છે. 20 વર્ષથી આપણે એના ભાવે વીજળી આપીએ છીએ. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જે 24 કલાક ગામડામાં વીજળી અને ખેડૂતોને દિવસે વીજળી આપે છે, અને માગો ત્યારે વીજળીનું કનેક્શન મળે એવી સ્થિતિ છે. તમે આંકડા આપું તો 2000માં 80 લાખ વીજળીના કનેક્શન હતા, આજે 2015માં 1.4 કરોડ અને અત્યારે 2 એના માટે કોણ ના પાડે? કનેક્શન થયા. એના માટે કોણ ના પાડે છે? એક સેકન્ડ હિતેન્દ્રભાઈ, સરકારે કામ એના માટેનો મુદ્દો, એના માટે હું પણ ના નથી પાડતો, આપીએ છીએ. મારે ક્યાં ના પાડી, પણ મુદ્દો હાલ એ નથી. હાલ મુદ્દો એટલો જ છે ખેડૂતના કોમ્પન્સેશનનો. હાલ મુદ્દો એટલો જ છે કે પ્રોપરલી પ્રોસેસ નથી થતી. હાલ મુદ્દો એટલો છે ખેડૂતની સુનવાઈ નથી થતી. બીજા બધા કનેક્શન બધું, અને બીજું કોઈ વીજળી કંપનીઓ કોઈ સેવા નહીં કરતી, મારા ગુજરાત ઉપર દાન નહીં કરતી. હું ફરીથી કહું, દાન નહીં કરતી, મફત નહીં આપતી વીજળી એરીએ. તમે સસ્તી બી વીજળી મળતી છે તો મારી સરકાર સબસિડી ચૂકવે છે. મારા ગુજરાતની એટલે આપણા ગુજરાતની સરકાર એ બોજ ઉઠાવતી હોય તો પણ કોઈ ઉદ્યોગપતિઓ નથી આપતા. અને વાત મારો ખેડૂતની જમીન છે ને કેટલી મોંઘી શું મહામૂલ્ય તમે જાણો છો. ઉદ્યોગ તો હજી છે ને 100 કમ્પોનેન્ટ ભેગા કરીને પ્રોડક્ટ બનાવતી હશે. મારો ખેડૂત કણમાંથી મણ કરે છે. રોનકભાઈ, ચોક્કસ આપની લાગણી સાથે સંમત છું, અને એટલા માટે જ કહ્યું કે અમારી પાર્ટીના આગેવાનોએ, ભારતીય કિસાન સંઘે અને લોકપ્રતિનિધિઓએ આપણને આ બાબતમાં અવગત કરેલા છે. સરકાર એ દિશામાં ભૂતકાળમાં 15માં, 24માં અને 25માં સુધારો કર્યો. એ જ પ્રમાણે આગળના દિવસોમાં ખેડૂતોને કોઈ નુકસાન ના જાય એની ચિંતા કરશે. અને આ એક માત્ર નહીં, હું એટલા માટે રિપીટ કરું છું કે ગુજરાત સરકારે સમગ્ર દેશમાં જે પ્રમાણેની સબસિડીમાં વધારો કર્યો છે, ડ્રીપ ઇરિગેશનનું હોય, MSPની ખરીદીમાં હોય, 0% વ્યાજે ધિરાણમાં હોય, તો ખેડૂતોને પૂરક બનવાનો પ્રયાસ જે લોકો વાત કરે છે એને એના રાજ્યમાં પણ નથી કર્યો. ચલો હવે એક છેલ્લો સવાલ સાંભળો. એક સેકન્ડ જોડાયેલો ઉભા જોડાયેલો એક સેકન્ડ. રાજદીપસિંહભાઈ, હું તમને ક્યારે આજ સુધી જીવનમાં ક્યારે તમારી જોડે વાત કરી, આ તમારો ફોન આવ્યો સિવાય હું તમને પહેલી વાર સ્પષ્ટ કહેજો. ફર્સ્ટ ટાઈમ. બરાબર. તમે કોઈ પક્ષ સાથે જોડાયેલા છો? કોઈ પણ પક્ષ સાથે નહીં, કોઈ પણ પક્ષ સાથે નથી હવે જોડાયેલા. હિતેન્દ્રભાઈ, રાજદીપભાઈએ બરાબર, રાજદીપસિંહભાઈ જે વાત કરી રહ્યા છે કે નોટિસમાં કોઈ ઉલ્લેખ નહીં, કોઈ સ્પષ્ટતા નહીં, આ તો ક્લિયર છે ને ભાઈ, એમાં તો ક્યાં પોલિસી બનાવવાની, મને કહો ને. હું સાહેબનો જવાબ આપું. એમાં રાજદીપસિંહભાઈનો જવાબ આપી દો. ચલો, એમને સાંભળે ને તમે એમનો જવાબ આપી દો. હું જવાબ આપી દઉં. મેં રોનકભાઈ ઓપનિંગ કોમેન્ટ્સમાં જ કીધું કે વળતર, માપણી અને પદ્ધતિ એ દિશામાં કંઈ પણ જો મુશ્કેલી હશે, ત્યાં પ્રશાસન તરફથી અથવા કોઈ વ્યક્તિ તરફથી એમાં કંઈ ગરબડ થતી હશે તો રાજ્ય સરકારનું અમે ધ્યાન દોર્યું છે, અને આવનારા દિવસોમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે, એના હક ઉપર કોઈ તરાપ ન આવે એની ચિંતા ભૂતકાળમાં સરકારે કરી છે. એને જે પ્રમાણે બેઠો કરવાનો પ્રયાસ કર્યો છે એ જ તર્જ ઉપર આ સરકાર એ ખેડૂતોની, ગામ, ગરીબ, દલિત, પીડિત, શોષિત, વંચિતોની સરકાર છે. અને એટલા માટે જ આજ ખેડૂતોએ, આજ ગુજરાતની જનતાએ છેલ્લા 30 વર્ષથી અમને જવાબદારી સોંપી છે. હું આંકડા એટલા માટે આપતો હતો કે 2000માં જવાબદારી સોંપી ત્યારે જે સ્થિતિ હતી, આજે 2025માં અમે જે કરીને બતાવ્યું છે, 10,000 કરોડના કૃષિ ઉત્પાદનમાંથી 2 લાખ કરોડના કૃષિ ઉત્પાદન સુધી 50 લાખ મેટ્રિક ટન ટ્રાન્સમિશન લાઈન આડી અવળી થાય એવું ના કરશો. એક સેકન્ડ માફ કરજો, સમયનો અભાવ છે. હું તમને, તમે અડધો કલાક બોલજો બસ. અત્યારે સમયનો અભાવ છે, અત્યારે મારો મુદ્દો અલગ છે. રાજદીપસિંહભાઈ, આખી ચર્ચાથી અને હિતેન્દ્રભાઈના જવાબથી કેટલા સંતુષ્ટ છો, ટૂંકમાં કહેજો તમે. ત્યાં સમયનો અભાવ છે, આપ દૂર દરાજથી આવેલા છો, જે કહેવું એ કહી દો. પહેલાં તો સાહેબે ભૂતકાળની બહુ વાતો કરી કે નરેન્દ્રભાઈ આ કામ કર્યા, તે કામ કર્યા. તો ગુજરાતની જનતાએ નરેન્દ્રભાઈને કામ કરવા માટે જ વોટ આપ્યા હતા, અને ભાજપ સરકાર ખેડૂતો માટે કામ કરે છે તો કોઈ એહસાન નથી કરતા. ખેડૂતોનો હક છે એના માટે કામ થાય છે. વોટ આપેલા છે ભાજપ સરકારને, જીતાડીને લાયા છે એટલે કામ કરે છે, અને જીતો છો એટલા માટે કે કામ હતા.
અને તમે બધા જે આંકડા બોલો છો એસી ઓફિસમાં બેસીને આંકડા કાઢવા સરળ છે. ઓન ફિલ્ડ આવો, ઓન ગ્રાઉન્ડ આવો અને શું વેદના છે એ જાણો તો ખબર પડે. જી. તમે મુદ્દો ડાયવર્ટ કરવાની કોશિશ કરો છો, પાલભાઈની વાત કરો છો, આમ આદમી પાર્ટી, કોંગ્રેસની વાત છે જ નહીં. એ લોકો તો આવવાના જ છે, કારણ કે એમની તો એમની રાજનીતિ છે. ખેડૂતોના મુદ્દા સામું જુઓ. અને તમે એમ કહો છો કે સરકાર લાગણી વ્યક્ત કરે છે, આ કરે છે, પણ ક્યારે? લાગણી વ્યક્ત કરવાથી કંઈ થતું નથી. પેલી કહેવત છે ને રોનકભાઈ, ચીડિયા ચૂક ગઈ ખેત. તો પછી શું કામનું એ બધું? અત્યારે વર્તમાનમાં જીવો અને જ્યારે જુઓ ત્યારે ભાજપના કોઈ પણ પ્રતિનિધિ હોય ભૂતકાળ યાદ કરશે, નરેન્દ્રભાઈને યાદ કરશે. તમે શું કરો છો અત્યારે? તમે શું કર્યું છે? પોલીસ ત્યાં મહિલાઓને, બેનું દીકરીઓને ઉપાડીને લઈ જાય, તમે કરો છો શું? રાજદીપસિંહભાઈ, હાજી બોલો. 10 વર્ષ સુધી વીજળીનું કનેક્શન નહોતું મળતું ને, એ અમને ખબર છે, અમે અનુભવ્યું છે. આજે વીજળીનું કનેક્શન આપીએ ને, બાપના નામે વીજળીનું રાજેશ, કનેક્શન એક લીધું. સેકન્ડ. બાપ ભાઈ મારા ગામમાં હજુ એસી નથી ચાલતા. મારા ગામમાં હજુ એસી નથી ચાલતા. ગુજરાત અમે જોયું છે. મારા ગામમાં હજુ એસી નથી ચાલતા. એક હિતેન્દ્રભાઈ, સમયનો અભાવ છે અને આ ચર્ચાનું એક સેકન્ડ હિતેન્દ્રભાઈ, ચર્ચાનું આ પ્લેટફોર્મ નથી, આ એક પછી એક વાત મૂકવાનું પ્લેટફોર્મ છે. ખુદ એમને પણ કહ્યું છે કે એટલે જ બીજેપીને મત આપે છે, એમને કર્યું છે. પણ ભૂતકાળની પૂરતી વાત વાગોળવી, આપણે વાગોળવાવાળા વ્યક્તિને, આપણે તો માણસ છીએ ને, આપણે તો કરવાવાળા લોકો હોઈએ ને. હું ફરીથી કહું છું હિતેન્દ્રભાઈ, પક્ષ હોય જ, આ પક્ષ સાથે જોડાયેલા છો, શાસક પક્ષ સાથે જોડાયેલા, એની વાત મૂકવી જ જોઈએ, દ્રઢતા સાથે મૂકવી જોઈએ. પણ અપેક્ષા એટલી છે, ખેડૂતની વાત પણ પક્ષે અને આપે સરકારમાં આટલી દ્રઢતાથી મૂકવી જોઈએ. ફરીથી કહું છું, રાજનીતિ સાથે જરાય મુદ્દાને જોડવા માંગતો નથી. ન થવી જોઈએ રાજનીતિ મારા ખેડૂતના મુદ્દે. વિકાસનું કામ ન ટકવું જોઈએ. પણ હા, ખેડૂતનું અહિત ન થાય ને એ પ્રાથમિકતા હોવી જોઈએ. કારણ કે ભૂમિપુત્ર છે અને ભૂમિપુત્ર દુઃખી હોય એ ન હોઈ શકે. આશા અને અપેક્ષા રાખું છું ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉર્જા મંત્રી પણ ઋષિકેશભાઈ, કૃષિ મંત્રી પણ આ મુદ્દાને ચોક્કસથી ગંભીરતાથી લેશે અને ગંભીરતાથી લઈ રહ્યા છે, હું જાણું પણ છું. એ પણ હકીકત છે. બસ સવાલ એટલો જ છે કે એ ગંભીરતા પરિણામમાં ક્યારે આવે છે, એ પ્રકારના આદેશ ક્યારે થાય છે, અધિકારીઓને ક્યારે સૂચના અપાય છે, એ કંપનીઓને ક્યારે સૂચના અપાય છે કે ખેડૂતનું હિત પહેલે રાખવામાં આવે, સર્વોપરી રાખવામાં આવે.